सोनी पड़ी कब्र पे दिया जलाते जाना, खुशियों पे अपनी हम पे झंडा लहराते जाना, बहते हुए रुधिर में दामन भिगोते जाना, दिन खून के हमारे यारों ने बोल जाना। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं उसकी, वह गुलसिता हमारा। प्रसिद्ध शायर મોહમ્મદ ઇકબાલની આ રચના અને એની પંક્તિઓ, आबरूद गंगे वह दिन है याद तुझको, उतरा तेरे किनारे जब कारवां हमारा। आबरूद गंगे એટલે ગંગાની ધારા, वह दिन है याद तुझको, उतरा तेरे किनारे जब कारवां हमारा। यूनान मिस्र रोमा सब मिट गए जहां से, अब तक मगर है बाकी नामो निशा हमारा। એનું કારણ શું છે કે कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा। દૌરે જમા એટલે કાલચક્ર, વર્ષોથી કાલચક્ર રહ્યું છે દુશ્મન, વર્ષોના વર્ષો વીતી ગયા, પણ આ સંસ્કૃતિ આ સભ્યતા અને આ કલ્ચરને કોઈ વાંધો નથી આવ્યો, હજી સુધી છે, એનું અસ્તિત્વ ટકી રહ્યું છે। 15 ઓગસ્ટ 1947 આપણો દેશ રાષ્ટ્ર બન્યું, બિન સાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર। અને રાષ્ટ્ર કોને કહેવાય? પ્રદેશ, વસ્તી, સરકાર અને સાર્વભૌમત્વ, આ ચારે ચાર લક્ષણો જ્યારે જેમાં હોય ને એને રાષ્ટ્ર કહેવાય। પ્રદેશે હતો ને વસ્તી હતી ને સરકારે હતી, પણ બ્રિટિશ ગવર્મેન્ટ। આપણા દેશમાં આપણું સામ્રાજ્ય નહોતું, આપણા દેશમાં આપણું રાજ્ય નહોતું, એટલે એ રાષ્ટ્ર ન ગણ્યા, પણ આ રાષ્ટ્ર બન્યું। 14 ઓગસ્ટ અને 12:01 દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી યુનિયન જેક ઉતરી ગયું અને તિરંગો માંડ્યો લહેરાવો। ભારત રત્ન ખાન સાહેબ બિસ્મિલ્લા ખાનની શહનાઈના સુરોથી ભારતની આઝાદીનો મંગલ પ્રારંભ થયો અને સમગ્ર દેશમાં ઉત્સાહની લહેર પ્રસરી ગઈ, આનંદનો મહાસાગર ઉછળવા માંડ્યો। પણ જ્યારે જ્યારે સ્વાતંત્ર્યની વાત આવે, સ્વાતંત્ર્ય દિનની, ત્યારે તરત ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની યાદ આવે। એનું કારણ એટલું જ છે કે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ પસાર થઈ ગયો, ત્યારે આ દેશને આઝાદી મળી, એની હારે આ જોડાયેલ છે એટલી વાત, એટલા માટે યાદ આવે। અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ એટલે 1215 ઇંગ્લેન્ડની પ્રજા એકત્રિત થઈ અને પ્રજાએ રાજાશાહી વિરુદ્ધ બગાવતની જેહાદ જગાવી, રાજાશાહી વિરુદ્ધ સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કર્યો। રાજા જ્હોનની મેગ્ના કાર્ટા માટે સહી કરાવી અને ત્યારથી લોકશાહીની સ્થાપના થઈ। આમ હાવ સાહજિક રીતે બન્યું એવું કે લોર્ડ્સ હોય, ઉમરાવ હોય, જમીનદારો, એ બધા એક સમૂહમાં ભેગા છે અને શ્રમજીવીઓ હોય, ફાર્મર્સ હોય, કામદારો, એ બધા જુદા ભેગા છે। એટલે હાઉસ ઓફ કોમન અને હાઉસ ઓફ લોર્ડ, લોકસભા અને રાજ્યસભા આમ સાહજિક રીતે અસ્તિત્વમાં, પાર્લામેન્ટરી સિસ્ટમ છે ને આપણે એ જ સિસ્ટમ છે, ભારતે આ જ સિસ્ટમ અપનાવી છે। અમેરિકામાં લોકશાહી તો છે પણ પ્રેસિડેન્શિયલ પદ્ધતિ, આપણે પાર્લામેન્ટરી સિસ્ટમ। એટલે 1215 ઇંગ્લેન્ડ આ રીતે આઝાદી મળી, એટલા માટે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને જગતની પાર્લામેન્ટની માતા ગણવામાં આવે। અને આ પાર્લામેન્ટમાં ઠરાવ પસાર થયો અને આપણને આઝાદી મળી ગઈ। આ દિવસ છે ને એ અનેકની શહાદતો, રક્તરંજિત આખો ઇતિહાસ છે એમાં, એમ પાછી આઝાદી સહેલાઈથી નથી મળી। અને આ દિવસે મોટામાં મોટી વાત હોય તો જે શહીદોએ શહાદત વહોરી એ શહીદોની સ્મૃતિને યાદ કરવી
એ આજની ઘડીએ પ્રત્યેક ભારતવાસી માટે આ ફરજ આપણી થઈ પડે છે. અને બ્રિટિશ શાસન માટેની જ્યારે વાત થાય ત્યારે એક વાત સમજી લીધા જેવી છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની 31 ડિસેમ્બર 1599 લંડનમાં 300 વેપારીઓ ભેગા થયા અને આની સ્થાપના કરી. 1600 રાણી એલિઝાબેથે એના ઉપર સહી કરી અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી. એને 1857 પ્લાસીનું યુદ્ધ જીત્યા. કંપની વેપારી હતી, પણ અહીં આવીને એને જોઈ લીધું, આપણો અભ્યાસ કરી લીધો 150 વર્ષ સુધી. અને આપણી જે ક્ષતિઓ હતી, નબળાઈ હતી ને એ જાણી ગયા બરાબર કે પ્રજા જે છે ને એ પગાર આપે ને વફાદાર છે, રાષ્ટ્રને નહીં. એ પહેલી વાત ક્લાઇવે નોંધી લીધી. એટલે ધીરે ધીરે રાજકારણમાં પગ પેસારો કરતા કરતા પ્લાસીનું યુદ્ધ થયું. પ્રપંચ કરપ્ટેડ હતા બધાએ. જગત શેઠ અમીચંદ, મીર જાફર, સિરાજુદ્દૌલાનો હગો મામો, આ બધાએ ક્લાઇવે રૂશ્વત આપેલી. એટલે 1857 પ્લાસીનું યુદ્ધ 6000 લશ્કર લઈને જ આવેલું. 60,000થી મોટું સિરાજુદ્દૌલાનું લશ્કર હતું. પણ આ બધા દેશદ્રોહીઓ એમાં ભળી ગયા. એટલે લાંબી શું વાત કરી, પણ દિલ કે ફફોલે જલ ઉઠે સીને કે દાગ છે, એ ઘર ही સારા જલ ગયા ઘર કે ચિરાગ. એટલે આ શાસન શરૂ થયું. એ 1757થી 1857 સુધી હાલ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન. કલકત્તા એની રાજધાની. અને રોબર્ટ ક્લાઇવ એનો પહેલો ગવર્નર. એ લંડનથી કંપની પાછી નીવે ગવર્નર. એટલે ક્લાઇવ પહેલો ગવર્નર. હેસ્ટિંગ્સથી ગવર્નર જનરલ શરૂ. એ પોસ્ટ ગવર્નર જનરલમાં બદલી. હેસ્ટિંગ પછી વેલેસ્લી આવ્યું, સહાયકારી સૈન્યની યોજના. બ્રિટિશોનું લશ્કરને ખરચ ભારતના રાજ્યો ઉપાડે આવી. અને વાંહે વોરન હેસ્ટિંગ્સ આવ્યું, જેના વારસદાર નો એ રાજ ખાલી કરીને બ્રિટિશ સામ્રાજ્ય મેળવી દેવું, એવી નીતિ હતી. અને એનાથી એક ઉગ્ર વિરોધ ધીરે ધીરે શરૂ થયો. અને ત્યાર પછીનો ઇતિહાસ જોવો તો 1857 એક ઝલક દેખાડી ભારતે કે સુતેલો સિંહ જાગ્યા પછી તો સિંહ જ હોય છે. અને સમગ્ર ભારતમાં અંગ્રેજો બધા એને સિપાહીઓનો બળવો ગણે, પણ સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો. અને ચમક ઉઠી 57 में वो तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. बुंदेले हर बोलो के मुख हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. સર યુરોઝ આ સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો ને એટલે બહાદુર શાહ જફર, બેગમ જીન્નતમલ, કુંવરસિંહ, નાના સાહેબ, તાત્યા ટોપે, અજીમુલ્લા ખાન, આ બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા ભારતના. એની સામે અંગ્રેજોના જે સેનાપતિઓ હતા, એ આઉટરામ હતા, એવલોક હતા, હડસન હતા, સર હ્યુરોઝ હતા. સર હ્યુરોઝ તો ભારતમાં જાજો સમય રહેલો, એટલે ઉર્દુ ભાષા શીખેલો. એણે એકવાર જફરને કીધેલું કે દમદમે મેં દમ નહીં અબ ખૈર માંગો જાન કી, આઈ જફર ઠંડી હુઈ શમશેર હિન્દુસ્તાન કી. જફર એ શાયર જ હતા. એને કીધું કે હિન્દીઓ મેં બૂ રહેગી જબ તલક ઈમાન કી, તબ તો લંડન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી. અને મંગળ પાંડે પહેલો સ્વાતંત્ર્ય સેનાની ભારતનો, બ્રિટિશ લશ્કરમાં હતો, એને અવગણના કરી કાર્ટેસ માટેની. જૂની વાત છે, પણ ત્યાંથી શરૂ થઈ. અને શરૂઆતમાં તો મેરઠ ને ઝાંસી ને કાનપુર ને લખનઉ ને આ બધે જીતી ગયા. અને એમ જ થઈ ગયું કે બ્રિટિશ શાસનનો અંત આવી ગયો. પણ ધીરે ધીરે પાછા વળતા પાણી મીંડ્યા થવા. અને એક વાત કરી રહી કે ઝાંસી ઉપર અંગ્રેજોએ ઘેરો ઘાલ્યો. આ તરફ આઉટલામ, હેવલોક, હડસન, યુરોઝની ફોજ હતી, એની તોપો હતી. આની કોઈ ઝાંસીની તોપ.
ઝાંસીનું તોપખાનું મોહમ્મદ ગૌસ નામના તોપચી સંભાળતા. મહારાષ્ટ્રના જેટલા યુદ્ધો થયા ને મરાઠી સામ્રાજ્ય સામે બીજા, એના તમામ યુદ્ધોમાં એના તોપચી તરીકે મુસ્લિમોએ ફરજ બજાવી. 1761નું યુદ્ધ થયું પાણીપતના મેદાનમાં, જ્યાં ભારતના ખેલ ફરી ખેલાણા, એવું પાણીપત. ત્યાં અહમદ શાહ અબ્દાલી હતો સામે, અનિકોલ વિશ્વાસરાવ અને સદાશિવ ભાઉ, આ મરાઠી સૈન્ય હતું. પણ મરાઠી સૈન્યના તોપચી હતા ઇબ્રાહિમ ખાન ગારદી, અને મીરાના મઠ સુધી લડ્યા. અહીંયા મોહમ્મદ ગૌસ હતા. અંગ્રેજોની તોપો શરૂ થઈ, એની સામે ઝાંસીની શરૂ થઈ. રામબાણ, જય હનુમાન એવા તોપોના નામ હતા. પણ અચાનક ઝાંસીની બંધ થઈ ગઈ. એટલે લક્ષ્મીબાઈ આવ્યા કિલ્લા ઉપર મોરચે, ને એને કીધું કે ખાન સાहब हमारी तोपें क्यों नहीं चलती? तो मोहम्मद गौस के क्या करे अम्मा, बीच में मंदिर आता है. अरे खान साहब हम जीतेंगे तो झांसी फिर से बसाएंगे. અને એ તો પછી લક્ષ્મીબાઈએ દાગીને શિખર હોતો ગયો બોલો, વળી પાછું સમૂહ યુદ્ધ શરૂ. પણ ધીરે વિકટ પરિસ્થિતિ સર્જાતી ગઈ. દામોદરને પીઠ પાછળ બાંધી સફેદ ઘોડો નીચે હતો, અને લક્ષ્મીબાઈ કિલ્લા ઉપરથી કૂદીને ઘોડામાંથી બેન રવાના થઈ. જોઈને મુંદર નામની 2 દાસીઓ એની આવે, અને વચ્ચે એક ભાંડેર ગામ આવ્યું ને, ત્યાં દામોદરને દૂધ પાવા હાટું રોકાણ, અને કાલપી તરફ એમણે પ્રયાણ કર્યું. પણ બ્રિટિશ ફોજને ખ્યાલ આવી ગયેલો કે લક્ષ્મીબાઈ નીકળી ગયા, એટલે એ ફોજ એની પાછળ થઈ. સમૂહ યુદ્ધ થયું. લક્ષ્મીબાઈનો જખમી દેહ આમ ઢળી પડ્યો ઘોડામાંથી, અને સફેદ ઘોડામાંથી એના લાલ લોહીના દાગ પડ્યા, અને જોઈને મુંદરે જખમી થઈ ગઈ. બન્યું એવું કે એ લક્ષ્મીબાઈનો ઘોડો બરાબર સંન્યાસી આનંદની પર્ણકુટીએ જઈને ઊભો થયો. થોડીક વાત વધુ જો કરી તો મનુ નામની એક દીકરી, એક બીજો બાળક, એ પાછો એનું નામ આનંદ, અને એક અંગ્રેજ બાળક જોન, આ નાના હતા તે ત્રણેય હારે રમતા. એ તો કાળક્રમ ત્રણેય પાછા મોટા થયા. મનુ ગંગાધર રાવ સાથે લગ્ન થયા એટલે મહારાણી લક્ષ્મીબાઈ બને. આનંદને સંસાર અસાર થઈ ગયો એટલે સંન્યાસી થઈ ગયો. એની પર્ણકુટીમાં ઈશ્વર ભક્તિમાં જીવન વ્યતીત કર્યું. જોન તો અંગ્રેજ હતો, તો પછી મોટો થઈને બ્રિટિશ આર્મીમાં દાખલ થયો. અને આ સ્વાતંત્ર્ય યુદ્ધ જ્યારે શરૂ થયું ને, ત્યારે બરાબર લક્ષ્મીબાઈની સામે જ આવ્યો. અને લક્ષ્મીબાઈએ પિસ્તોલ કાઢીને આમ સામે તાકવાનો પ્રયાસ કર્યો. એ જ વખતે એને યાદ આવ્યું કે મારા જન્મદિવસ વખતે જોને જ આ ભેટ આપી. એટલે લક્ષ્મીબાઈએ વાર ન કર્યો ને એના સામે લડ્યા વગર વયો ગયો. પછીનો યુદ્ધ ને એ જખમો એ લક્ષ્મીબાઈનો લઈને એને ઘોડો આનંદની પર્ણકુટી આવીને ઉભો રહ્યો. ને આનંદે જોયું. આનંદ કાયમ લક્ષ્મીબાઈને કહેતો તમે કોઈ દી મારે ત્યાં આવ્યા નહીં, અને લક્ષ્મીબાઈએ વચન આપ્યું તો હું તમારે ત્યાં આવીશ, જાઓ. લક્ષ્મીબાઈને જોઈને આનંદને થયું કે વચન પાડ્યું ખરું. સંન્યાસી હતા, એને પર્ણકુટી રહીને એમાં જ ચિતા કોઠવી દીધી, લાકડા કોઠવી ચિતા બનાવી. લક્ષ્મીબાઈના મૃતદેહને હુવડાવ્યો. ત્યાં જોઈને મુંદરના મૃતદેહ આ રીતે આવ્યો, એને વાય વલીમામાં તેનો સિપે સાલાર આવ્યો, અને આનંદે જ ચિતા પ્રગટાવી. નૈનમ દહતી પાવક નૈનમ છિદંતી શસ્ત્રાણી, ગીતાજીના શ્લોક હારે, અને પર્ણકુટીને ડાગ લગાડી. એની રાખનો ઢગલો જે થયો ને, ત્યાં જ વલી મહમ્મદ પાછા આવીને એને એ ચિતા ઉપર ફૌજી વર્દી મૂકી દીધી. એટલે એ વળી ખાક થઈ ગઈ. એ ફકીરી હાલમાં ત્યાં બેસી ગઈ. પછી સમાધિ સ્થાન એક સમાધિ અહીંયા ઊભી કરવામાં આવી. કોઈ વલી મહમ્મદને પૂછતો કે આ કોની સમાધિ છે, તો કે અમારે બહુ બડે વલી હો ગયે, એવું એ કહેતો હતો. તો
શહીદોની શહાદતને યાદ કરવાનો આ દિવસ છે. અને પછી એક સ્વાતંત્ર્ય સંગ્રામ ભારતનો શરૂ થયો ને જ્યારે 1885 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ, એ ઓક્ટેવિયન હ્યુમે કરી પાછી. ઓક્ટેવિયન હ્યુમ સ્કોટિશ હતો અને પક્ષીવિદ હતો, બહુ જાણીતો પક્ષીવિદ. તો ત્યાર પછી સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો ભારતનો. અને વર્ષોની નિંદ્રા પછી જેમ કોઈ કેસરી સિંહ જાગે કેસવાળી ખંખેરીને ઊભો થાય, એમ એક આવી સ્વરાજ માય જન્મ, સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, આણી મી ઘેતણાર. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને હું લઈને જંપીશ. લોકમાન્ય ટિળકને. આમ સુભાષ બાબુ, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આમ ગાંધીજી હાકલ કરી કે કરેંગે યા મરેંગે. અંગ્રેજોને જણાવી દીધું ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો. અને આખા દેશમાં જાગૃતિનો જ્વાળ આવ્યો. એક લડત અહિંસક માર્ગે હાલતી, એક લડત હિંસક માર્ગે. પણ બલિદાનો તો હતા બધાના એમાં. એ જે હિંસક ક્રાંતિમાં પછી સુખદેવ હોય, ભગતસિંહ હોય, રાજગુરુ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, કરતારસિંહ સરાભા હોય, મદનલાલ ઢીંગરા હોય, માનવેન્દ્ર રોય હોય, મહર્ષિ અશોક, અરવિંદ ઘોષ. મહર્ષિ અરવિંદ ઘોષ રહ્યા ને હિંસક ક્રાંતિકારી હતા એક જમાનાના. માનાને ખ્યાલ ન આવે. આ 15 ઓગસ્ટ એનો જન્મદિવસ અરવિંદનો. તો આવા ક્રાંતિકારીઓ જે હતા એનો જે એક જ હતો કે હિંસક માર્ગે અંગ્રેજો જે રીતે આવ્યા એ જ રીતે એને વિદાય આપે. તો ગાંધીજીનો અહિંસક માર્ગ. પણ સત્યાગ્રહ કરતા ને એમાંય લાઠીચાર્જ થતા, ગોળીબાર થતા, અને એમાંય માણસોના બલિદાન દેવા. એક ઉદાહરણ જોઈ તો 1928 સાયમન કમિશન ભારતમાં આવ્યું. સર જ્હોન સાયમનની બ્રિટિશ ગવર્મેન્ટે નિમણૂક કરી કે અને જ્યાં જ્યાં આવ્યું ને ત્યાં એનો વિરોધ થયો. પછી એક વાત કહી દઉં કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન 1757 થી 1857 સુધી જાય. આ સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો ને એટલે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં વાત આવી, એક વેપારી પેઢી પાસે સમગ્ર દેશનું હિત ન રક્ષવાની જવાબદારી ન હોતી એકાય. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી વહીવટ સંભાળી દીધો અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટનો વહીવટ શરૂ થયો. એ 1858 થી 47 એટલે 90 વર્ષ બ્રિટનની પાર્લામેન્ટે શાસન કર્યું. અને આ રીતે ત્યાર પછી આપણને આ આઝાદી મળી. પણ હવે સાયમન કમિશનની વાત શરૂ કરી છે તો હું પૂરી જ કરી દઉં. લાહોરમાં કમિશન આવ્યું અને સાયમન ગોબેક એનો ભારતભરમાં આ રીતે એનો વિરોધ થયો. લાહોરમાં થયો. જંગી સરઘસ ને લાલા લજપત રાયની આગેવાની લીધેલી. અને સ્કોટ નામનો પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ત્યારે હતો લાહોર, એનો આસિસ્ટન્ટ હતો એ સાન્ડર્સ હતો. એટલે આ ફોજ આગળ વધી, આખું સરઘસ આગળ જ્યારે વધ્યું ત્યારે બ્રિટિશ ફોજને હુકમ આપવામાં આવ્યો લાઠીચાર્જ. સ્કોટે આ હુકમ આપ્યો અને સાન્ડર્સે એનો અમલ કર્યો. પોલીસો તો લાઠીચાર્જ કરતા જ હતા. ક્લાઈવ કહેતો કે આ દેશના લોકો રહ્યા ને એ પગાર આપે એને વફાદાર છે, રાષ્ટ્રને નહીં. પોલીસનો પગાર તેથી 20 રૂપિયા જ હતો, પણ લાઠીચાર્જ કરતા. એ સત્યાગ્રહીઓમાં ત્રાસય ગુજારતા, જેલમાંય પૂરી દેતા. એટલું જ નહીં, ફાંસીઓ તો આપી દેતા. એ ક્યાં ઇંગ્લેન્ડથી અહીંયા આવ્યા ફાંસી આપવા કોઈ? તો સાન્ડર્સને ગમે એ જનૂન ચડી ગયું. એક પોલીસમેન પાસેથી લાઠી લઈને વીંતો છેક લજપતરાય સુધી પહોંચે. લાલાજીના દેહ માથે લાઠીના પ્રહારથી પડી ગયા. એ તો આર્ય સમાજિસ્ટ આમ હતા જૈન, પણ એને મહર્ષિ દયાનંદનો આર્ય સમાજની સ્વીકારી લીધેલી રીતિ.
તો છેલ્લા એના શબ્દો એ હતા કે યાદ રાખો, મારા દેહ ઉપર પડેલી એક એક લાઠી બ્રિટિશ સલ્તનતના કફન ઉપર ખીલા જડશે. અને લાલાજીના મૃત્યુ થયું, શહાદત વળી લીધી. મૃતદેહને રાખવામાં આવ્યો શ્રદ્ધાંજલિ માટે. ઘણા આવીને શ્રદ્ધાંજલિ આપી ગયા. એક યુવાન આવ્યો, લાલાજીના પગ પકડીને આંસુનો અભિષેક કર્યો. અને એ જ વખતે એને પ્રતિજ્ઞા લીધી કે આ લાલાજીની હત્યા જેને કરી છે એ આ જગતમાંથી નહીં રહે. તરત ક્રાંતિકારીઓની મિટિંગ મળી ગુપ્ત, અને બધાએ ઠરાવ કર્યો કે આની હત્યા કરી જ નાખે. અને રકઝક એ શરૂ થઈ કે એક ક્રાંતિકારી કે હું પહેલો બાર કરું, બીજા કે હું ગોળી છોડું. પણ હરવારે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ત્રણ નક્કી. ડીએવી કોલેજ છે લાહોરમાં, એની આગળ પોલીસ સ્ટેશન છે. એ પોલીસ સ્ટેશનમાં અધિકારી સવારમાં આવે. એ આવે એનું ધ્યાન રાખવા જય ગોપાલને આ લોકોએ રાખેલું. સાયકલની ચેન ઉતરી ગયો એને રિપેર કરતો ને એવો એ દેખાવ કરતો અહીંયા. અને એનું કામ એક જ હતું, ગોલો આવે ને ઈશારો કરે એટલે આવડા ગોળી મારે. બન્યું એવું કે સ્કોટ બદલે સાન્ડર્સ આવ્યો મોટરસાયકલ. જય ગોપાલે જોયું, એને ઈશારો કર્યો, ભગતસિંહની ગોળી છૂટી. અહીં સુખદેવ, રાજગુરુ, ત્રણ ગોળીઓ માથે, બીજી બાર, એટલા બાર છે વીંધી ગયો ઠામું. અને આ લોકો તો પછી નીકળી પડ્યા. ચંદ્રશેખર આઝાદ એક વૃક્ષની પાછળ આના રક્ષણ માટે ઉભેલા, રોડેડ લઈ રિવોલ્વર. અને એક સિપાહી એની પાછળ આવ્યો. ચંદ્રશેખરે કીધું રવા દે ભાઈ, તો હિન્દી છો, તને મારવાનો કોઈ અર્થ નથી. પણ એ વળી અપશબ્દ બોલ્યો, એ વીંધી નાખ્યો. અને આ બધા તો સહી સલામત પહોંચી ગયા એના સ્થાને. પછીની વાત તો કઈ રીતે લાહોર છોડીને પહોંચી જવું, બહાર નીકળી જવું, એ હતો પ્લાન. આ સમાચાર બીજે દી છાપવામાં આવ્યા. એટલે કિશનસિંહ, ભગતસિંહના પિતા, એણે છાપું વાંચીને કીધું ભગતસિંહની માતા વિદ્યાવતી કૌરને, સાન્ડર્સની હત્યા થઈ, મને શંકા છે કદાચ આપણો ભગતસિંહ હશે. પણ વિદ્યાવતી કૌર એની માતાએ કીધું તમને શંકા છે, મને વિશ્વાસ છે કે આપણો ભગતસિંહ જ હોય. તો ભારતીય માતાની આ તાકાત છે. ચમક ઉઠી सन 57 में वह तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. એ જ શૌર્ય ને એ જ સમર્પણ આમાં દેખાય છે. એટલે આવા અનેકો બલિદાનોના અંતે પછી જે રીતે જેને જેને ભાગ ભજ્યો હોય સ્વાતંત્ર્ય સંગ્રામમાં, એ તમામ શહીદોની શહાદત અને શ્રદ્ધાંજલિ આપી આપણે વિરમશું. जरा याद करो कुर्बानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. तो शहीदों की शहादत ने श्रद्धांजलि 4 पंक्तियों में, सोनी पड़ी कब्र पे दिया जलाते जाना, खुशियों पे अपनी हम पे झंडा लहराते जाना, बहते हुए रुधिर में दामन भिगोते जाना, दिन खून के हमारे यारों ने बोल जाना.